મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે કરવા જઈ રહ્યા છીએ અપેક્ષિત જે દેખાય છે સ્ટેન્ડર્ડનું છે 2026નો, એટલે ફાઇનલ એક્ઝામ, એન્યુઅલ એક્ઝામ માટે. તમારી એન્યુઅલ એક્ઝામ હોય, સ્કૂલની હોય કે બોર્ડ એક્ઝામ્સ માટે આ તૈયાર કરીએ છીએ બેટા. ગણિત સ્ટાન્ડર્ડ ધોરણ 10 પહેલી વખત જ આપણે આજથી જ ચાલુ કરી દઈએ છીએ. દર વખતે પહેલા શું થશે, હું સ્ટેન્ડર્ડ મેથ્સનો બનાવી દઈશ બેટા, ચેપ્ટર વાઇઝ રહેશે. તો પ્લીઝ જેટલા બી સ્ટુડન્ટ્સ જોતા છે તે ભલે બેઝિક ન હોય કે સ્ટેન્ડર્ડ ન હોય, ભલે બેઝિક ન હોય કે સ્ટેન્ડર્ડ ન હોય, એ બંને જોજો. બીજી વસ્તુ, બોર્ડના પણ એમાં આઈએમપી પ્રશ્નો આવ્યા છે બેટા. તમે જો તમારી પાસે આ નોટ હશે, ચોપડી હશે, તો તેમાં જોશો કે ક્વેશ્ચનની પાછળ તમારે બોર્ડમાં કયા પ્રશ્નમાં પૂછાયા છે એ પણ લખેલું છે, એટલે તમે એને પીવાય ક્વેશ્ચન તરીકે પણ યુઝ કરી શકશો. ચલો આપણે આજે શરૂઆત કરીએ છીએ બેટા. રાઈટ, ચલો ઓકે. સો અહીં આપણે જોઈશું, આ થઈ ગયું બેટા. ચલો નેક્સ્ટ પેજ ઉપર જઈશું. ઓકે, તો 2026માં 100 માંથી 100 લાવવા માટે 100% ગેરંટી છે કે બેટા બધા જ પેપર સોલ્વ કરાવીશ, સ્ટેન્ડર્ડનું પણ. તો ચેનલને લાઈક સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો બેટા, જે બધા જ માહિતી મળશે અને બોર્ડના પણ ક્વેશ્ચન હું લાવવાનો છું. જો તમે આ વિડીયો મારા ફર્સ્ટ ટાઈમ જોતા હતા, પ્લીઝ લાઈક સબસ્ક્રાઇબ તો જરૂરથી કરજો. ચલો આપણે જોઈશું તો શું કહે છે બેટા. પ્રશ્ન 1, સાચો વિકલ્પ પસંદ કરો. પ્રકરણ 1 થી 7 આ ખોટું લખેલું છે. કેમ? આ આખો વર્ષનું છે, મને લાગતું છે કે આ ખોટું છે. નવનીત વાળા જો જોતા હોય મારા વિડીયો તો પ્લીઝ કરેક્ટ કરજો બેટા, કરેક્ટ કરજો સાહેબ. સોરી, સ્ટુડન્ટને કહેતા કહેતા નીકળી ગયું. બરાબર, 1 થી બધા ચેપ્ટર આવી જાય, પણ એમાં હું કહીશ તમને કયા ચેપ્ટર બોર્ડમાં એમસીક્યુ આવતા જ નથી. જો એમાં બધા ચેપ્ટર વાઇઝ લીધા છે બેટા. બરાબર, જો અહીં જો કેવો છો 2024, આ ક્વેશ્ચન 2024માં પૂછાયા છે. ધ્યાન રાખો, બોર્ડમાં આ પણ ક્વેશ્ચન 22માં પૂછાયા છે. સો વિડીયોને લાઈક, અને અહીં બીજી વસ્તુ કહી દઉં બેટા, હું દરેક ક્વેશ્ચનને ઓલમોસ્ટ બે મેથડથી સોલ્વ કરાવીશ. એટલે વિડીયો લાંબો હશે તો પણ જોજો, એક નહીં બે મેથડથી કરાવીશું. આપણે યુટ્યુબ પર પહેલી વખત બે રીતથી કરાવવાળા કદાચ જ મળશે. સો પ્લીઝ ધ્યાન રાખજો, ઓલમોસ્ટ બધા ક્વેશ્ચનમાં બે મેથડ જ રહે. ચલો, દરેક પ્રશ્નના નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. પ્રત્યેકના 1 ગુણ હોય છે, ખ્યાલ છે. ચેપ્ટર પ્રકરણ 1 છે વાસ્તવિક સંખ્યાઓ. ઓકે, ચલો તો અહીં શું કહે છે બેટા. ફર્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન 1, ગુસ એટલે HCF. શું કહેવાય બેટા? HCF. શું કહે છે? 85 અને 153. બરાબર, કઈ છે કે છે એ બીજી રીતે આપી છે, 85 85 m માઇનસ 153 હોય તો m બરાબર ક્વેશ્ચન માર્ક્સ. ઓકે, ચલો ક્વેશ્ચનને ભૂલી જાઓ, જેટલું કેવું છું એને સમજવાનો પ્રયત્ન કરજો. ચલો પેલા એના એસસીએફ ની વાત કરે છે. શું કરે છે બેટા? આ એસસીએફ ની વાત કરે છે. એક બીજો કલર સિલેક્ટ કરી લઈશું. ઓકે, રાઈટ, આની એસસીએફ શોધવાનું. તો આ બે નંબર છે, સિમ્પલ રીતે જે આપણે ગણીએ છીએ. ચલો એસસીએફ ગણીશું. એસસીએફ શું હશે? તો 85 નો અવયવ લખશો. ચલો પેલા એને 85 લખી દો, 85. જો આ ડાયરેક્ટલી કરી, સોરી અહીં 15 નથી, 153 છે. એક જ મિનિટ બેટા, 1 5 3 અને કાઉન્સ આવશે, બરાબર છે. જો બેટા, તો ડાયરેક્ટલી કરી શકશો. 13 ચલો શોધવાની રીત સમજાઈ દો, પછી બીજી રીત શીખવાડે છે. જો છેલ્લે સંખ્યા 5 છે એટલે કેટલા વડે જશે? 5 વડે કરી દો. ડાયરેક્ટલી 5 વડે કરી શકશો. બીજી રીતે 8 ને 5 13, 3 થી તો જશે જ નહીં. 8 5 13 સરવાળો. બરાબર, જો તમે મારા પહેલાના વિડીયો જોયા હશે તેમાં ઘણી બધી, જો ઘણા બધા પ્રશ્નો બેટા આપણે જે પ્રશ્નપત્ર કરાવ્યા છે એના પણ છે, એટલે ખાસ ધ્યાન રાખજો. ચલો 5 વડે ભાગીશું. 5 5 એકુ 5 3 અને 5 35, 5 સતમ 5 સતમ 35. ઓકે, પછી 17 કઈ સંખ્યા છે? 17 એક અવિભાજ્ય સંખ્યા છે, અને અવિભાજ્ય એટલે અવિભાજ્ય સંખ્યા હંમેશા અવિભાજ્ય સંખ્યા વડે જ ભાગાકાર થાય છે બેટા. ઓકે, 17 એકુ 17. ઓકે, એટલે અહીં આપણે 85 ના અવયવ શું પડશે? 17 ગુણ્યા 5. ઓકે, એટલે 85 ના અવયવ શું પડશે બેટા? તો તમે 5 ગુણ્યા એ લખો કે ગમે તે લખશો ચાલશે. એટલે 5 ગુણ્યા 17. ચલો નાની સંખ્યાને મોટી સંખ્યા લખીશું બસ. ઓકે, પછી 153 છે, 153 છે.
જો બેટા હમણાં જો ટ્રીક સમજજો, એસસીએફ હશે ને, જો આ બે સંખ્યાઓને એસસીએફ હશે તો 100% આના કેટલા અવયવ પડ્યા? 2 અવયવ પડ્યા. કાં તો 5 એનો એક અવયવ હશે, કાં તો 17 એક એનો અવયવ હશે ને હશે ને હશે જ. કેમ? તો કોમન નીકળશે. ગુસા શું નીકળે? જે બંનેમાં કોમન હોય. સમજાયું ટ્રીક? તો 5 વડે ભાગશો તો થશે જ નહીં. કેમ? સરવાળો કરો. 5 ને 3 8 ને 1 9. ચલો 5 ને 3 8 ને 1 9. ચલો 3 વડે ભાગાકાર થઈ શકે. ચલો તો એને જોઈએ. આપણે પહેલા એને 3 વડે ભાગીશું. 3 પચમ 15 અને 3 એકુ 3. ઓકે, ફરીથી 5 અને 1 6. 3 ના ઘડિયામાં આવે, મેં કીધેલું 3 6 9. શું ધ્યાન રાખવાનું? 3 6 9 આવતું હોય તો દુનિયાની કોઈ પણ સંખ્યાનો સરવાળો કરો, જો તમને 3 6 અને 9 મળે એમાંથી એને સર્વપ્રથમ એને 3 વડે ભાગવાનો હોય. એવી રીતે ઘણા બધા રૂલ્સ અને ટ્રિક્સ આવશે બેટા, તો ધ્યાન રાખજો. ઓકે, અહીં 51 છે. 51 છે તો કેટલા? 5 અને 1 6 આવી ગયું. 3 વડે ભાગાકાર થશે. ઓકે, 3 એકુ 3, 3 એકુ 3, 2 ને 1 21. 3 એકુ 3 2 બચે, 2 ને 1 21, 3 સતમ 21. ઓકે, 17 મળી ગયું. 17 એકુ 17. 17 અવિભાજ્ય તરત જ ધ્યાનમાં આવજો. અહીંયા 17 આવેલો, અહીંયા 17 17 ના જ ઘડિયામાં આવે. 17 એક અવિભાજ્ય સંખ્યા છે. તો જો મેં કીધું આમાં 5 આવશે નહીં. કાં તો 5 કોમન હશે. જો બેટા બંનેનો જો કોમન હોય, એસસીએફ ની વાત કરીએ તો યાદ રાખજો બેટા, કાં તો 5 અને 7 ને પહેલા ટ્રાય કરો. 5 7 એમાં પણ એને સંખ્યાને, આ સંખ્યાને 5 વડે ભાગશો તો 5 વડે ભાગાકાર થશે જ નહીં. કેમ કે છેલ્લી સંખ્યા 5 નો ભાગાકારનો નિયમ શું છે બેટા? દુનિયાની જે સંખ્યામાં છેલ્લો અંક, એકમનો અંક 0 કાં તો 5 હોય તો જ એ 5 વડે ભાગાકાર થાય. તો અહીં ન તો 0 છે, ન તો 5 છે. 5 પણ નથી ને 0 પણ નથી. દુનિયાની કોઈ પણ સંખ્યા આ સંખ્યામાં 5 વડે ભાગાકાર થશે જ નહીં. રાઈટ છે બેટા? બસ આવી ટ્રીકો ધ્યાનમાં રાખજો. તમારું મેથ્સનું કેલ્ક્યુલેશન મજબૂત થશે. અને વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ તો કરતા જ. ઓકે, જો તો અહીં હંમેશા ધ્યાન રાખજો, કાં તો એના 2 અવયવ પડ્યા તો કાં તો એના 5 અવયવ હશે, કાં તો 17. તો જો 17 વડે ભાગી દેજો. જો તમને તકલીફ થાય 17 વડે પહેલા ભાગો, પછી 3 વડે ભાગજો, ચાલશે. એટલે અહીં લખીશું 153. 153 નો શું જવાબ આવશે બેટા? એટલે 3 ની 2 ઘાત ને 17. 3 એક વખત 2 વખત. ઓકે, અહીં એસસીએફ ની વાત કરશો તો એસસીએફ આવી જશે સર કે જે બંનેમાં કોમન હોય. તો અહીંયા દેખાય છે 17 17, એટલે શું લખશો? 17. એટલે આપેલ સંખ્યાનો થઈ ગયું. ઓકે, ચલો અહીં આ ધ્યાન રાખજો. ઓકે, ચલો આને હું ઇરેજ કરું છું બેટા, થોડુંક ધ્યાન રાખજો. કાં તો ચલો એસસીએફ, આ એના એસસીએફ કેટલા આવી ગયા? એસસીએફ આવી ગયા 85 ને 117 નો જ એસસીએફ આવી ગયું છે 17. અને એના એચસીએફ કેટલું આપ્યું છે બેટા? તો કે છે 85 m માઇનસ 153 બરાબર શું આવશે? તો આ બી એચસીએફ છે. જો એચસીએફ બરાબર આ છે, એને હાઈડ કરી દો. તો એચસીએફ બરાબર આ છે ને એનો એચસીએફ આવ્યો 17, તો એને 17 બરાબર કરવામાં આવશે. ઓકે, તો 85 m જે શોધવાનું છે બેટા એ સાઈડ પર હશે. m શોધવાનું છે એને સાઈડ પર રાખો. આ પેલી બાજુ જશે એટલે શું થશે? 17 આ માઇનસ છે પ્લસ 153 કેટલું થશે? તો આનો સરવાળો કરો તો 170 આવશે. કેટલા આવશે બેટા? 170. કેટલું? 85 m. ઓકે, 85 ને આના વડે ભાગશો તો 2 વખત. કેમ 2 વખત બેટા? 100%. 85 માં 5 દુ 10, કાં તો 1 વખત જશે બરાબર. કેમ? 5 એકુ 5, 5 દુ 10. આને છેલ્લો 5 છે, 5 10 0 ક્યારે મળશે? જ્યારે 2 વખત ગુણાકાર. 5 દુ 10 એટલે કાં તો 2 વખત જશે, કાં તો 4 વખત. રાઈટ? તો જો 2 વખત આવી ગયા એટલે m બરાબર કેટલું જવાબ મળશે આપણને? 2 જવાબ મળશે. ધ્યાન રાખજો. આ પહેલાનો બી ઓપ્શન 2, પહેલાનો બી અને 2 જવાબ છે. ઓકે, સો જો આપણે સાચું જવાબ મળી ગયા. આ એક મેથડ. બીજી મેથડ હમણાં ચલો એને ઇરેજ કરું છું. ફરીથી આખું ઇરેજ કરીને તમને સમજાવું. હા, ચલો હમણાં જે જવાબ છે ને એનાથી કઈ રીતે તમારે સવાલ પર જઈ શકશો. ક્રોસ ઊંધું કરીએ છીએ. કેમ? એમાંથી જવાબ સાચો છે તો એક તો સાચો જવાબ હશે. તો જો બેટા એનું એચસીએફ કેટલું આપી દીધું છે આ, એટલે જો એચસીએફ ઓફ 85, તો m ની જગ્યા આપણે જવાબ ક્યાં આવશે બેટા? m ની જગ્યા. તો ચલો અહીં ધ્યાન રાખો 85
m -153. ઓકે, તો 85 ને કદાચ એક જવાબ હોઈ શકે. ચલો એક અહીંયા મૂકીને કરીએ. 85 ગુણ્યા 1, તો જો બેટા અહીંયા કરશો તો આ જવાબ માઇનસમાં આવતો થઈ 85 * 85, 85 માં તે માઇનસમાં આવતો થઈ જશે ને, કેમ કે માઇનસની સંખ્યા મોટી છે તો માઇનસમાં જવાબ તો કોઈ આવતો જ નથી, તો એક રિજેક્ટ થયું. યસ, ડેફિનેટલી. જો બેટા અહીં તમે 2 મૂકશો તો કરીને ચેક કરો, એટલે 85 ગુણ્યા 2 -153. 5 10 ને 0 વધી 1 8 2 16 1 17. ઓકે, -153. તો અહીં જવાબ શું આવશે બેટા? તો અહીં જવાબ તમને મળશે 17. તો 17 એનો જવાબ હોઈ શકે. જો જવાબ છે તો આ બંનેને ભાગાકાર કરશે. જો 17 17 5 85, 17 9 153, એટલે 85 ને પણ 17 ભાગશે અને હંમેશા HCF આપેલ સંખ્યાને ભાગશે બેટા, એટલે 153 ને છેદમાં પણ 17, એટલે આને પણ પૂર્ણાંક સંખ્યામાં ભાગશે, અહીં પણ પૂર્ણાંક સંખ્યામાં ભાગશે, એટલે 9 આવતું છે બેટા એનો જવાબ. ચલો એનો જવાબ શું આવતું છે? 9. આનો જવાબ 17 5 85, એટલે 5 આવતું છે, એટલે બંનેને ભાગાકાર કરી દે છે, એટલે જવાબ સાચું હોઈ શકશે. ચલો બીજો ટ્રેક ચેક કરીશું. ચલો અહીં શું થશે? પછી હમણાં 3 મૂકીશું. ઓકે, ચલો અહીં શું મૂકીશું? 3. ચલો અહીં 3 મૂકશો તો શું થશે? 5 * 15 ને 5 વધી 1 8 તાલી 24 24 ને 1 25. બરાબર. તો જો બેટા આવી રીતે કરશો તો નહીં થશે, નહીં થશે, નહીં થશે. એટલે જો બે રીતે ચેક કરાવી દીધું છે, બધા ઓપ્શન મૂકીને ચેક કરશો એટલે જવાબ આવશે. વિડીયો વધારે લાંબો બને એના માટે હું રફ કરું છું. ઓકે, સો ધ્યાન રાખજો બેટા. 2 મેથડથી કરાવી દીધા છે એટલે ખાસ ધ્યાન રાખજો. ચલો ઓકે, ક્વેશ્ચન 2, બીજો સવાલ શું કહે છે? 97 વડે વિભાજ્ય હોય તેવા 4 અંકોના મોટામાં મોટો પૂર્ણાંક ડેશ છે. હાવ સિમ્પલ દાખલા છે બેટા. જો તમે રીત સમજો કેમ આવા ક્વેશ્ચન 97 વડે વિભાજ્ય હોય એવા 5મા ચેપ્ટરમાં પણ છે. સમાંતર શ્રેણીમાં 3 વડે વિભાજ્ય હોય, 7 વડે વિભાજ્ય હોય, 6 વડે વિભાજ્ય હોય, તો બસ આવા ટ્રીક સમજજો. ઓકે, તો જો 97 છે, 97 વડે ભાગવાના છે કોઈ પણ કઈ છે 4 અંકોની મોટા મોટી સંખ્યા. જો બેટા અહીં સમજવાનો પ્રયત્ન કરજો. 1 અને 9, 1 અંકની મોટા મોટી સંખ્યા કઈ છે? મોટા મોટો આ બાજુ આવે 9 આવે, નાનામાં નાની સંખ્યા 1 આવે. પછી 2 અંકની વાત કરશો તો 10 આવશે ને 99 આવશે. એવી રીતે 3 અંકની વાત કરશો, નાનામાં નાની 100 આવશે અને મોટા મોટી 999 આવશે. નાની સંખ્યા એટલે હંમેશા નાની સંખ્યા આ બાજુ આવશે ને મોટી સંખ્યા કઈ બાજુ આવશે? આ. તો કે 4 અંક, તો જુઓ 1 અંકની વાત કરીએ તો 1 9 આવે, મોટા મોટીની વાત કરીએ છીએ, નાના બી સમજી લેજો. ઓકે, એવી રીતે 4 અંકની વાત કરશો તો શું આવશે? 9999. ઓકે, તો 4 અંકની આવું મળતું છે. તો ચલો આપણે જો કરીશું કે સર 499. જો બેટા એક 999 લખી દો, કેમ આ જવાબ તો 100% આવવાનો છે. છેલ્લો અંક કઈ પણ હોઈ શકે, કોઈ પણ હોઈ શકશે. ચલો આને ચેન્જ કરો. ચલો 97 એકા 97 વડે ભાગો, 9 માંથી 7 જશે 2, આ 0 આવી ગયા. ઓકે, તો અહીં જે સંખ્યા છે નીચે લખીએ છીએ આપણે. ઓકે, તો જો 97 એકા 97 થાય? નહીં થાય. ચલો તો અહીં જે 0 મૂકવાને એ વસ્તુ છોડી દો બેટા. 0 અહીં તો 0 આવશે એ વસ્તુ અલગ જ છે, પણ અહીં આપણે છેલ્લી સંખ્યા છે 0 ને ભૂલી જશો તો એ ચાલશે. અહીં જવાબ આપણે લાવવાના છે. તો બેટા ચલો હમણાં 97 છોડો, 97 માં 7 લઈ લો, 97 માં 7 લઈ લો. 7 ને એવી કઈ સંખ્યા વડે ગુણશો કે અહીં આવે? તો 7 એકુ 7. ઓકે, 7 એકુ 7, પછી 7 ગુણ્યા 2 કરો, 7 દુ 14, એટલે છેલ્લી સંખ્યા કઈ હોવી જોઈએ? કાં તો 4 હોવી જોઈએ, કાં તો 1 હોવી જોઈએ. પછી 7 ગુણ્યા 3 કરો, 7 તાલી 21 ને 1 હોવી જોઈએ. અને એવી રીતે 7 ને 4 કરી દો, 7 ચોક 28 ને 8. તો જુઓ કઈ છેલ્લી સંખ્યામાં 8 છે? નો. ઓકે, છેલ્લી સંખ્યામાં કઈ 1 છે? 1 દેખાય છે. 1 દેખાય છે? યસ. 4 છે તો 4 પણ છે. બરાબર. ઓકે, તો એને જો અહીં તમે 1 મૂકીને ચેક કરો. રાઈટ. છેલ્લી સંખ્યા શું ઓપ્શન હોઈ શકે? આ બધા છેલ્લી સંખ્યાના 7 એકુ 7. કેમ 7 નો ઘડિયા ગણો, 7 એકુ 7, 7 દુ 14, 7 દુ 14. તો ઓપ્શન નો જે ચાન્સીસ બને છે એક 4 નો બને છે ને એક 1 નો બને છે. બરાબર. 7 એકુ 7. ઓકે, તો બસ આટલા જ માંથી ચેક કરીશું. ચલો આને હું સમજાવી દીધું. ઓકે, તો જો બેટા અહીં 4 પણ મૂકીને જુઓ. ચલો તો 97 ગુણ્યા
કેટલી વખતમાં ગઈ હતી? 3. તો જુઓ 7 તાલી 21 ને 1 વધી 2, 9 તાલી 27, 28, 29. ઓકે, એટલે શું આવશે? 291. 94 આવતું જ નથી, એટલે આ પણ ઓપ્શન હોઈ શકે, પણ આ જવાબ 100% આવે છે બેટા. છેલ્લે સંખ્યા 1 લખશો તો 3 વખતમાં 97 ના ઘડિયા 3 વખત ગણશો તો શું થશે બેટા? આવી જશે. ઓકે, આ એટલે છેલ્લી સંખ્યા. સમજ પડી ગઈ કે સર આ જવાબ હશે જ નહીં, આ આપણો આન્સર છે. એટલે ક્લિયર સમજ પડી ગઈ બેટા? એટલે 4 અંકના મોટા મોટા જે 97 વડે વિભાજ્યો એવી કઈ સંખ્યા છે? તો જો બેટા આવી રીતે કોઈ ડિજિટ પણ ચેન્જ કરે ને તો મેં જે ટ્રીક સમજાવી ને એ બધું ટ્રીકનો ફોલો કરજો. દુનિયાના કોઈ પણ સવાલને તમે 100% કરી શકશો, એટલે ધ્યાન રાખજો. ચલો આપણે ઓકે 94 થતું. ચલો બીજું એક ઓપ્શન છે, અહીં 98 આવી ગયું છે, 98 છે ત્યાં 99 આવશે જ બેટા, 99 ના સિરીઝમાં આવશે, એટલે આ પણ જવાબ કેન્સલ જ થશે. બરાબર છે? અને જો ચેક કરવું હોય તો આ એક આ સંખ્યાને આના વડે ગુણી દો, જો જવાબ આવી જતો હોય તો પણ સાચો જવાબ છે. એવી રીતે પણ તમે ટેક કરી શકશો. 2 મેથડ સમજાઈ ગયા હશે. ચલો હું અહીંયા રફ કરું છું. આપણે જવાબમાં બી 1 છે, તો જવાબને આપણે ભૂલીને જ ગણવાના છે બેટા. ચલો બધાના ઓકે, આને બી એને રાઉન્ડ જ કરી દઈશું. ઓકે ચલો આવી રીતે પરફેક્ટ કરીશું. ઓકે ચલો ક્વેશ્ચન નંબર 3 શું કે છે? ગુસા શોધો. હાઉ ઇઝ ધીસ દાખલો બેટા? ગુસા એટલે એચસીએફ ની વાત કરતો છે બેટા. એચસીએફ કઈ કઈ સંખ્યાને છે? 220. અહીં પણ તમને 2 મેથડ તો જોવા મળશે ને મળશે. ઓકે બરાબર, ક્વેશ્ચન માર્ક કા ફિલિંગ ધ બ્લેન્ક્સ. ચલો અહીં 220 લખીએ, 2 વડે ભાગીશું. 2 એકુ 2, 2 એકુ 2 0. 2 કેમ? છેલ્લી સંખ્યા ખબર છે સર, છેલ્લી સંખ્યા બેકી હોય, 2 હોય, 4 હોય, 6 હોય, 8 ને 10 ને 0 હોય, એને દુનિયાની દરેક સંખ્યાને હંમેશા કેના વડે ભાગાશે? 2 વડે. સર્વપ્રથમ તો 2 પચમ 10, 1 વચ્ચે ને 0, 2 પચમ 10. જો બેટા 5 5 આવી ગયું, સૌપ્રથમ 5 વડે ભાગી દો. 5 3 વડે પણ ભાગી શકાય, પણ 5 જ વડે જશે. 5 એકુ 5, 5 એકુ 5. પછી 11 વડે ભાગાશે બેટા. 11 કેમ? 11 એક અવિભાજ્ય સંખ્યા છે, એટલે અવિભાજ્ય સંખ્યાને અવિભાજ્ય સંખ્યા ભાગાકાર કરે છે. એનો અવયવ આવી ગયો. ચલો 308 નો અવયવ પાડીશું. ઓકે 2 વડે ભાગશો, છેલ્લી સંખ્યા 8 છે, 2 વડે ભાગાકાર થશે ને થશે. તો 30 નો અડધો 15, 8 નો અડધો 4. ફરીથી 2 વડે ભાગો. 2 સતમ 14, 1 અને 4 14, 2 સતમ 14. ઓકે 77 છે. 77 હંમેશા ખબર છે કોઈ પણ ડબલ વાળી સંખ્યા આવે ને બેટા, 55, 66, 77, 88, બરાબર, એ હંમેશા 11 વડે ભાગાકાર થાય ને થાય. જો અહીં પહેલા 7 વડે ભાગી શકાશે. 7 એકુ 7. ઓકે 11. 11 એક અવિભાજ્ય સંખ્યા છે, એટલે એક જ વખતમાં જશે. ચલો તો એને લખીશું 220 નો અવયવ શું પડ્યું બેટા? અલગ અલગ કઈ સંખ્યા છે? 2 છે બેટા, 5 છે અને 11 છે. અને 308 નો 308 નો અવયવ શું પડે છે? 2 છે, 7 છે અને 11 છે બેટા. એક ઓર્ડરમાં લખું. અહીંયા 2 કેટલી વખત છે બેટા? 2 ની ઘાત 2 વખત છે. 5 એક જ વખત, 11 એક જ વખત. અહીં પણ 2 2 વખત છે, 7 છે અને 11. ઓકે ચલો અહીં એચસીએફ ની વાત કરશું તો એચસીએફ કઈ રીતે નીકળે છે સર? એચસીએફ નીકળે છે જે બંનેમાં કોમન હોય. સર અહીં 2 છે તો અહીં પણ 2 છે, એટલે 2 તો કોમન છે, એટલે 2 તો જવાબ આવશે ને આવશે. સર અહીં 11 છે એટલે 11 બી છે, એટલે 11 પણ કોમન આવશે. 5 છે, 7 છે, 5 આમાં છે પણ આમાં નથી, એટલે સવાલ નહીં, જવાબ નહીં આવશે. પણ અને બીજી વસ્તુ ધ્યાન રાખજો, કોમન હમણાં કાઢ્યા છે ખાલી. અને હંમેશા ઘાત કેવી આવશે? એચસીએફ જોતી ફેરી હંમેશા ધ્યાન રાખજો, ઘાત હંમેશા મોટા મોટી હોય છે. એચસીએફ શોધો છો, 2 ની ઘાત 2 છે, 2 ની 2 ઘાત છે, 2 જ આવશે. એટલે અહીં ટોટલ આવશે 2 ની 2 ઘાત, 2 દુ 4, 2 ગુણ્યા 2 એટલે 4 ગુણ્યા 11, 11 ગુણ્યા 44 જવાબ આવશે આપણું. ઓકે સો જવાબ દેખાય છે? યસ સર. ચાલો એક મેથડ થઈ ગયું. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો, બીજી મેથડ થી ગણીશું આપણે. બરાબર, ચલો જલ્દી કરીશું બેટા, કેમ કે એમાં ટાઈમ પણ વધારે થઈ જાય છે, એટલે થોડુંક વિડીયો લાંબુ બની જાય છે ને એટલે. ઓકે
જુઓ બેટા, હમણાં આપણે એક રીતે તો જવાબ લાવી દીધા છે બેટા. ચલો બીજી રીતે, જો હંમેશા એચસીએફ હશે ને બેટા, એચસીએફ કોઈ પણ સંખ્યા હશે તો જે સવાલમાં રકમ હોય છે, જેમ કે એ અને બી છે, આને ખબર છે કે સર એ અને બી કે, તો ધ્યાન રાખજો બેટા, એચસીએફ હોય ને, એ અને બી જે સંખ્યા હોય છે એચસીએફ વડે ભાગાશે. એચસીએફ, એચસીએફ એટલે એ સંખ્યાને બી સંખ્યાને એચસીએફ હંમેશા એ સંખ્યાને ભાગશે. જો એનો જવાબ એટલે જો બેટા અહીં સમજો 220 છે સર, ઓકે, અને 308 છે. જો બેટા એનો જો સાચો જવાબ 2 હે તો એને 2 વડે ભાગો. 2 એકુ 2, 2 એકુ 2, શું થશે? 2 એકુ 2, 2 એકુ 2 ને 0. સર ભાગાકાર થઈ ગયા. આને પણ 2 વડે ભાગશો તો 15, 30 ના અડધા 15 ને 8 ના અડધા 7, બંને ભાગાકાર થઈ ગયા. એટલે જવાબનો ઓપ્શન એક તો છે ને છે જ, આ પણ જવાબ હોઈ શકે. બીજું ફરીથી ટ્રાય કરો, 220 ને છેદમાં 4 વડે ભાગીશું, 308 ને ભાગ્યા 4. ઓકે, 4 પચમ 20, 4 પચમ 20 ને 4 પચમ 20, આ પણ ભાગાકાર થઈ ગયું. આના કરો 4 સતમ 28, 28 2 ને 8 28, તો 4 28, 4 સતમ 28, એટલે આ પણ ભાગાકાર થઈ ગયા. ઓકે, તો આ પણ જવાબ છે જ, ધ્યાન રાખજો. ફરીથી આગળ વધશું, 220 ને કોના વડે ભાગશો? 22 વડે કરો. 308 ને પણ 22 વડે કરો. બરાબર, હું થોડુંક જલ્દી થાય એના માટે મોબાઈલ લઈ લઉં છું બેટા. ઓકે, તો છે આપણે 222, તો આ તો ઉડી જશે. 222 એટલે એક વખતમાં ઉડી જશે. ઓકે, અને 300 છે, સોરી, પછી 300 શું છે બેટા? 308 ભાગ્યા 22, આ પણ ભાગાકાર કરશો તો આ પણ ભાગાકાર થઈ જાય છે 14 વખતમાં. ઓકે, એટલે બધા જોડે ભાગાકાર થાય છે. જો બધા જ ઓપ્શન છે જ, હું સમજાવીશ છેલ્લે તમને. બરાબર, 220. હા, વિડીયો થોડુંક લાંબો બની જશે બેટા, પણ જો ફાઇનલ એક્ઝામની તૈયારી છે એટલે 100 માંથી 100 નો જ ટાર્ગેટ રાખીશું આપણે. ચલો 44 વડે ભાગશો તો 44 વડે પણ 100% ભાગાકાર થઈ જશે. ઓકે, 220 ભાગ્યા 44, એટલે આ 5 વખત. તમારે આટલું નહીં કરવાનો, સમજી લેજો. 5, તમને ડિફરન્સ સમજાવી દેવા. 308 બધા સાથે ભાગાકાર થશે ને થશે ને થશે જ, 7 વખત આવશે. ઓકે સર, બધા જોડે ભાગાકાર થઈ ગયો તો શું બધા જવાબ છે? ના, ખબર છે. જો બેટા એમાં શું હોય, એચસીએફ એટલે હાઈએસ્ટ કોમન ફેક્ટર. હાઈએસ્ટ એટલે જો બેટા એના જવાબ 2 પણ છે જ, 2 પણ છે જવાબ, એના જવાબ 4 પણ છે, એના જવાબ 22 પણ છે, એના જવાબ 44 પણ છે. પણ હાઈએસ્ટ, મોટા મોટી, હાઈએસ્ટ એટલે મહત્તમ સંખ્યા. મહત્તમ સંખ્યા કઈ છે? મોટા મોટી સંખ્યા કઈ છે? 44 છે. આ એનો આવી જવાબ કોઈ વિડીયો, કોઈ યુટ્યુબર આવી રીતે નહીં સમજાવ્યો છે બેટા. સો પ્લીઝ ધ્યાન રાખજો અને વિડીયોને લાઈક, સબસ્ક્રાઇબ કરજો, અને જેટલા બી તમારા સ્ટેન્ડર્ડના હોય સ્ટુડન્ટ્સ, તમારા કોન્ટેક્ટમાં બધાને શેર કરજો વિડીયો. ઓકે, અને બેટા બરાબર, બધા જે તમારા ફ્રેન્ડ છે એ લોકોને શેર કરજો. જો તમને મારી રીત ગમતી હોય તો આગળ પણ ફોરવર્ડ કરજો. ઓકે, અને મેં કીધું આ જે પેપર છે બેઝિક ને સ્ટેન્ડર્ડ બંને માટે હોય છે બેટા. કોઈ ક્વેશ્ચન જો તમારે 100 માંથી 100 નો ટાર્ગેટ હોય તો એમસીક્યુ પર સૌથી વધારે ફોકસ કરજો. ક્વેશ્ચન નંબર 4. ઓકે, શું કે છે? લસો શોધવાનું છે, એલસીએમ. ઓકે, એનું નામ હું શું કહું છું? એલસીએમ ને હું શું કહું છું? ઓલ. એલસીએમ નો શું કહેવાય? ઓલ. મારી રીતે શોર્ટકટ ઓલ. ઓલ એટલે બધા. હું સમજાવું પછી. ચલો, શું છે બેટા? 180 છે, એના અવયવ પાડો. તો જો બેટા મેં તમને કીધેલું, જો અવયવ ગમે તે રીતે પાડી શકશો. જો બેટા આ અહીં પણ તમારે 220 હતું ને, એનો ડાયરેક્ટ અવયવ કઈ રીતે પાડી શકો? 22 ગુણ્યા 10. એવી રીતે અહીં તમારે 180 છે તો એના લખી શકશો 18 ગુણ્યા 10. કેમ સર? જે સંખ્યામાં, કોઈ પણ સંખ્યામાં છેલ્લો અંક 0 હોય, 1 0 હોય, 1 10 આવશે, 2 0 હશે તો 100 આવશે. એટલે 10 ગુણ્યા 10. હમણાં 10 નો અવયવ પાડી દો ફટાફટ. 2 ગુણ્યા 5, 5 દુ 10, આના 9 દુ 18. ઓકે, ચલો, તો આને 9 નો અવયવ પાડો, 43 9, 2 નો અવયવ નહીં પડશે, 2 ના 5 ના, એટલે 2 તો 2 જ રહેશે, અને 5 એટલે 180 નો અવયવ શું પડી ગયું બેટા? તો સૌપ્રથમ આપણે લખીશું ચડતા ક્રમમાં, એટલે સૌથી પહેલા નાની સંખ્યા 3 અને 5.
ઓકે 2 કેટલી વખત છે? 2 2 વખત છે. 3 કેટલી વખત છે સર? 2 વખત છે. 5 એક જ વખત. આ થઈ ગયું. ઓકે બેટા, તો આ કોન્સેપ્ટ ધ્યાન રાખજો, થોડુંક ઈઝી કરશે કેલ્ક્યુલેશન. 40 છે તો જો અહીંયા પણ કામ કરતો છે આ આપણે ટ્રીક 4 ગુણ્યા 10. ઓકે 4 નો અવયવ સર 2 ગુણ્યા 2 થાય, 2 દુ 4. 10 નો અવયવ હંમેશા 10 માં 2 અને 5 હશે ને હશે જ, એટલે 2 ગુણ્યા 5, કેમ કે આ 10 માં એક કોન્સેપ્ટ હતું જે તમારા ચોપડામાંથી નીકળી ગયું છે. ઓકે તો અહીં 2 ની ઘાત કેટલી થશે? 1 2 3 વખત છે એટલે 3 ગુણ્યા 5. ઓકે તો તમે અહીં 40 નો અવયવ લખી શકશો 2 ની ઘાત 3 ગુણ્યા 5. ઓકે ચલો અહીં એલસીએમ શોધવાના છે. એલસીએમ એટલે એલસીએમ હંમેશા શું હોય છે બેટા? ચલો બંનેમાં કોમન. એલસીએમ એટલે શું કીધું મેં? ઓલ. એલસીએમ એટલે હંમેશા ધ્યાન રાખજો ઓલ. ઓલ એટલે જેટલી બી અલગ અલગ સંખ્યા છે બધી લખી દો. 2 છે, 3 છે ને 5 છે. ચલો આમાં 3 નથી, યસ બધી જ લખવા પડશે. 2 3 5. તો અહીંયા જુઓ, અહીંયાની બધી રકમ લખી દો. 2 3 5, 2 3 5. મેં ઉપર ન જોઈને જ લખ્યા સર. 2 અહીં લખાઈ ગયા છે, 2 લખાઈ ગયા તો લખવાની જરૂર. 3 ભલે આમાં નથી પણ લખાઈ ગયા છે. 5 અહીંયા લખાઈ ગયા છે. ઓકે હમણાં જોવાનું હોય એલસીએમ લેતી ફેરી બેટા હંમેશા મોટા મોટી ઘાત. એલસીએમ તો કેટલા છે? અહીં 2 ની ઘાત 3 છે અને 2 ની ઘાત 2 છે સર. તો કઈ મોટી છે? 3, એટલે 3 આવશે. 3 ની ઘાત કેટલી છે બેટા? 2, તો 2 આવશે. મોટા મોટી જ ઘાત આવશે. 5 ની એક એક ઘાત છે તો 1, અહીંયા કશું નથી તો 1 લગાવી શકશો. 1 આવી ગયા. જો બેટા 3 2 ની 8 ઘાત, 2 ની 8 ઘાત, 2 ની 3 ઘાત, 2 ની 3, 2 દુ 4 દુ 8 ગુણ્યા 5 લખું છું બેટા અને 9. કેમ? ગુણાકાર સહેલો થશે. કઈ સંખ્યા વડે ગુણતા ઈઝી થાય છે એ ધ્યાન. 8 પચમ 40, 40 ગુણ્યા 9, 9 ચૌક 36, 360. જો 8 પચમ 40 ને પછી જો હું 8 નો 72 કરું, 72 ને 5 વડે ગુણું તો કેલ્ક્યુલેશન કરવા પડશે. જો અહીં 8 પચમ 40 ને 40 તો 4 આવ્યું, 4 9 36 એટલે 0 તો આવશે ને આવશે. સો એન્સર ઇઝ 360. તો આપણો જવાબ શું છે? કઈ 360 દેખાય છે? યસ એકદમ સાચું જવાબ સર લાવી દીધા છો. ઓકે ચલો બીજું મેથડ સમજીશું. બીજું મેથડ ઓકે સમજાઈ ગયા તો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો ઓકે આપણો જવાબ શું છે? 180 ના 180 અને 40 ને ઓકે એલસીએમ ની વાત કરશું. તો એલસીએમ શું હશે? મોટા મોટી આપેલ સંખ્યા કરતા એલસીએમ શું હશે બેટા? આ હંમેશા એનાથી મોટી સંખ્યા હોય છે એલસીએમ. એલસીએમ હંમેશા બંને સંખ્યાથી મોટી સંખ્યા, એટલે આ 20 તમારે રિજેક્ટ થશે. ધ્યાન રાખો સર. 180 આ બંને કરતા બરાબર બી હશે તો એ ચાલી જાય એક વખત, પણ આ પણ રિજેક્ટ થશે. ઓકે સર 22 220 જવાબ હોઈ શકે. તો જો બેટા એલસીએમ શું હશે? 22 કેટલા છે? 220 હોય તો આ જવાબ સવાલ એ છે. જો બેટા મેં જે રીતે એસસીએફ ના કેસમાં શું કીધું? એસસીએફ જે હોય છે ને બેટા એ આપેલ સંખ્યાને ભાગશે. એ અને બી છે, સપોઝ આ એ અને બી છે, આને એ ગણો અને આને બી ગણીશું. તો હંમેશા એસસીએફ જે છે એ સંખ્યાને ભાગશે. કેમ? એસસીએફ નાની હોય ને તો જે સવાલ છે ને એને ભાગે છે, એ અને બી ને ભાગે છે. ઓકે ઓકે ધ્યાન રાખજો. એ અને બી ને બંનેને ભાગશે એટલે એસસીએફ નો જવાબ હશે ને એ અને બી ને બંનેને ભાગશે. એલસીએમ ના કેસમાં શું થશે? તો એલસીએમ ના કેસમાં જે સવાલ છે ને બેટા એટલે એ અને બી ભાગશે. એટલે એ વડે પણ ભાગાકાર થવું જોઈએ એલસીએમ ને, બી વડે પણ ભાગાકાર થવું જોઈએ. જો એ જ લોજિક થી તમે કરો તો શું થશે? 180 ને કેટલા વડે ભાગવાના બેટા? 180 ને એક એલસીએમ કેટલું આવી ગયું? સપોઝ 220 હોય તો કેટલા વડે ભાગશો? 180 વડે. તો 0 થી 0 ઉડી ગયા. ઓકે 2 વડે ભાગો, 2 એના અડધા 11, આના અડધા 9, ભાગાકાર થશે જ નહીં. દશાંશમાં આવતું થઈ ગયું એટલે જવાબ નહીં. જો એને તમે બીજી રીતે કહો છો ને 222 કેન્સલ થયા. હમણાં 360 છે, 100 ને ચલો કેટલા થાય? 360 વડે ને 180 વડે ભાગો. 0 થી 0 ઉડી ગયા. 18 દુ 36 પૂર્ણાંકમાં ભાગાકાર થઈ ગયા. ચલો 40 છે ને એને બી ભાગી દઈશું. ઓકે એટલે 360 ભાગ્યા 40. જો એક સંખ્યાથી બી ભાગાકાર નહીં થાય તો બીજી સંખ્યાથી પણ થાય કે નહીં થાય એ જોવાના જ નહીં. 0 થી 0 ઉડે 4 9. જો બંને સંખ્યામાં એટલે 2 મેથડ થઈ ગયા તમારી પાસે. સો ચલો વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો. ઓકે આ કોન્સેપ્ટ ધ્યાન રાખજો. આ કોન્સેપ્ટ મેઇન કોન્સેપ્ટ છે બેટા, આ ખાસ ધ્યાન રાખજો. ઓકે ચલો આવી રીતે કોઈ
યુટ્યુબરે નહીં બતાવ્યું હશે બેટા તો પ્લીઝ મેં મહેનત કરું છું તો લાઈક સબસ્ક્રાઇબ કરજો. આના પણ એન્સર જે છે આ રિજેક્ટ થશે. સમજાઈ ગયો હશે બેટા. ઓપ્શનને પણ મૂકીને બતાવું છું. એક તો ડાયરેક્ટ ગણવાનો, એક ઓપ્શનને ઉચકીને સવાલમાં મૂકવાનો. ચલો આપણે આ બંને સવાલો મોસ્ટ આઈએમપી હતા જે બોર્ડમાં પૂછાય એટલે ખાસ ધ્યાન રાખો. તો શું થશે, આવા ક્વેશ્ચન નહીં પૂછાય બેટા, એની જગ્યાએ ડિજિટ ચેન્જ કરે. જો બેટા આ કહી દઉં તમને, આ માર્ચમાં પૂછાય આ 24, તો શું થાય, બહુ ભાગ્ય જ સવાલના રિપીટ થાય છે, પણ કદાચ રિપીટ પણ થઈ જાય. પણ જો શું કરે, આની જગ્યા કોઈ બીજી રકમ એટલે એના જેવો કોઈ બીજો દાખલો હોય ને એ 100% ગણીને જજો. અહીં પણ આની જગ્યા કોઈ બીજી રકમ ગણીને જજો બેટા. ઓકે, ચલો અહીં છે 5મા પ્રશ્ન. નીચે આપેલ અવયવ વૃક્ષ પરથી અવયવ વૃક્ષ છે ખબર છે x + y બરાબર શું થશે, ઓગસ્ટ 20 માં પૂછાયા છે, બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન છે એટલે મોસ્ટ આઈએમપી છે. મોસ્ટ આઈએમપી ને દરેક સવાલ મોસ્ટ આઈએમપી હોય છે મારા રીતે બેટા, બધાને ગણો ને આવડવું જોઈએ. ચલો 3x છે, એના અવયવ શું થશે બેટા 3 અને x. આનો અવયવ શું થશે બેટા 5 અને y. પછી y ના અવયવ પાડશો તો શું થશે 2 ને 2. ચલો તો કઈ રીતે નીકળે છે બેટા, એકદમ સિમ્પલ રૂલ્સ હોય છે. આ 2 ને ગુણો 2 દુ 4 એટલે y કેટલું થશે 4. કેમ, આ ક્યાંથી નીકળે છે, y માંથી નીકળે છે, y ના 2 ભાગ આમાં થોડી નીકળે છે, એટલે 2 દુ 4. તો y બરાબર અહીંયા શું આવશે 4 આવશે. અહીંયા શું આવશે સમજો, અહીંયા 4 આવશે. શું આવશે બેટા 4. ચલો 4 હંમેશા આ 2 નો ગુણાકાર કરતો, અહીં બી 2 નો ગુણાકાર કરો. 4 × 5 તો 5 × 14 20. ઓકે, ચલો આપણને બસ અહીંયા સુધી દાખલા ગણાઈ ગયા. શું પૂછે છે, x + y, x + y. સો x ની કિંમત કઈ છે બેટા, ક્વેશ્ચન નંબર 5 કરી દઉં છું હવે. x ની કિંમત કેટલી છે બેટા 20 + y એટલે 4. ઓકે, 20 + 4 એટલે 24. શું જવાબમાં 24 દેખાય છે સર? 4 છે, 20 છે, 24 છે. યસ સર 24 દેખાય છે, એટલે આ જવાબ સાચું છે. ચલો આ એક મેથડ, બીજી મેથડ. ઓકે, જો આપણે જવાબ 24 હોય તો બીજી રીતે કન્ફર્મ કઈ રીતે કરશું? ઓકે, જો બેટા ધ્યાન રાખજો, x ની કિંમત કેટલી આવી આપણી પાસે, તો x ની કિંમત આવી હતી 20. x બરાબર શું હતું બેટા 20. અહીં મૂકી દો 3 × 20. ઓકે, 3 દુ 60 એટલે 60 નો અવયવ પાડી દો. 60 નો અવયવ પાડશો તો જુઓ શું થશે, 3 × 20, 3 દુ 20. પછી એના અવયવ પાડી દો. ઓકે, 20 નો અવયવ શું પડશે 5 લીધું છે અહીંયા, તો 5 × આ 5 ને આ સંખ્યાને આના વડે ભાગી દો. બરાબર, આ સંખ્યાને આના વડે ભાગો, 5 વડે ભાગશો તો શું આવશે 20. જો 20 / 5 કરી દો, 5 × 4 = 20 એટલે અહીંયા શું આવશે 4 આવશે. ધ્યાન રાખો, આજ તો જવાબ હતું. x ની કિંમત 4 હતું, y ની કિંમત. ચલો બીજું અહીં થોડુંક ઓછું સમજાતો હોય તો સર ચલો ઓકે, જો આને રિવર્સ કરો. ઓકે, 3x છે. ઓકે, x ની કિંમત શું છે, આપણે 20 જવાબ આવી ગયા તો શું કરવાનું, 3x ની એટલે આ સંખ્યાને જો 3 છે ને બેટા, આ 3 ને 60 વડે જવાબ જો છે તો 60 ને ભાગી દો. જો એટલે 60 / x એટલે 3 વડે ભાગો, 3 દુ 6, 3 દુ 6 એટલે 20 આવશે. જો આ 3x જે છે બેટા, આ 3 ને એના વડે 3 × 3 શું મળશે x બરાબર 20 થશે. જો અહીં 60 મૂકું છું તો થઈ જાય છે આપણે. બરાબર, ચલો તો આવી રીતે 2 રીતે મેથડ થઈ ગયા છે બેટા, રાઈટ. અને એક કાં તો એવી રીતે કરી શકશો કે 60 નો અવયવ જ પાડી દો, 60 નો અવયવ પાડી દો પછી અહીંયા મૂકો, જવાબ 100% આવી જશે. 60 કેમ, 3 દુ 60 થાય છે એટલે થઈ જશે બેટા જવાબ. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 6. ક્વેશ્ચન 6 સોરી, જેના દ્વારા 56 અને 90 ને ભાગતા 56 અને 90 ને ભાગતા બંને વખત શેષ શું મળે છે 5 મળે છે. રહે તેવા મોટામાં મોટો ધન પૂર્ણાંક. જો બેટા ઘણા ટીચર એવું સમજાશે મોટા સંખ્યા એટલે HCF શોધવાના, LCM શોધવાના, એ વસ્તુ છોડી દેજો. કેમ, ઘણા કન્ફ્યુઝન થાય છે, મોટી સંખ્યા અને નાની સંખ્યાઓમાં કન્ફ્યુઝન થાય. એના કરતા સવાલને બીજી રીતે સમજવાનો કરો, એ પણ છે જ, સમજી શકો છો. જો તમારો પણ આગળ જઈને તમે કોમ્પિટિટિવ એક્ઝામમાં એવા સવાલ પૂછાશે ને 100% કન્ફ્યુઝ થશો. એવું હોય તો તમે યુટ્યુબ પર ઘણા બધા વિડીયો અવેલેબલ છે, નાની સંખ્યા મોટા, એ કહેશે આને કોઈ કન્ફર્મ થતું નથી. મેં શું કહે છે,
56 છે ને 90 ને ભાગતા બંને વખત શેષ 5 મળે, એટલે કોઈ એવી સંખ્યા છે જેના દ્વારા ભાગીશું તો 56 અને 90 ને શેષ મળે તો પહેલા સર શેષ મળે એટલે ઘટાડી દેવાનું હોય. શું થાય? 56 માંથી 56 માઇનસ શું કહેશે? બંને વખત શું મળશે? 5, એટલે 5 બાદ બાકી કરો. 56 માઇનસ 5 શું આવશે? 51. ઓકે, પછી શું છે બેટા? 90 છે. 90 માંથી બી કેટલું બાદ થશે બેટા? 5 જ બાદ થશે, કેમ કે બંનેમાં કીધું છે. એટલે 90 માંથી 5 જશે તો કેટલો આવશે બેટા? 85. ઓકે, ચલો તો ઓકે, આપણે જવાબ આવે એટલે આ આવી ગઈ છે કે આ સંખ્યા છે. કેમ શેષ કહે તો શેષ ખબર હોય બેટા, શેષ જ્યારે બી કહેતો હોય તો મૂળ સંખ્યામાંથી બાદ કરી દેવાના. એટલે આમાંથી 56 માંથી 90 માંથી બંનેમાંથી 5 બાદ બાકી કર્યા છે. ઓકે, મોટો પૂર્ણાંક સંખ્યા શોધવાની છે. તો બસ ચલો, ઉચકો એક જો બેટા એને બે રીતે કરવું હોય. 51 આવી ગયા, 51 ના અવયવ પાડો તો એના સાથે બેટા 17 તાલી 51, એના એક અવયવ 3 આવશે. કેમ? 5 અને 1 કેટલા થાય? 51 ના સરવાળો કરો, 5 + 1 એટલે 6. તમે કીધેલું 3 6 9 આવતું હોય તો 3 વડે ભાગાકાર થશે. ઓકે, 3 વડે ભાગાકાર થઈ ગયા. ઓકે, ચલો આના અવયવ પડી ગયા. ઓકે, 85 ના છે એટલે 85 ના અવયવ પાડો. 3 વડે ભાગાકાર થશે, કરી દો. 8 અને 5 13, 3 ના ઘડિયામાં 13 તો આવતું નથી એટલે 3 વડે ભાગાકાર થશે નહીં. તો સર છેલ્લી સંખ્યાના બીજી 5 નો રૂલ્સ કીધેલું કે જે સંખ્યામાં છેલ્લો અંક 0 અને 5 મળે તો 5 વડે ભાગાકાર. અહીંયા 5 દેખાય છે, 5 વડે ભાગાકાર થશે ને થશે. એટલે એક અવયવ હશે 5. હમણાં 5 ને એને વડે ભાગી, જો તમને બીજી સંખ્યા નહીં મળતી હોય 5 ને આના વડે ભાગો. જો 85 છે એમ 17 જ આવશે, 17 × 5 85. પણ કેવું છું, 5 એક મળી ગયું ને એને ભાગી દો એટલે 5 એકુ 5, 8 માંથી 5 જશે, 3 આવશે ને 5 આવશે. 5 સતમ 35. 17 આવી ગયા. આ એક સંખ્યા બી મળી જાય તો એને ભાગશો તો બીજી સંખ્યા જાતે જ આવી જશે. આમાં જો 17 ને 51 વડે ભાગો તો 3 મળી જાય. આ કન્સેપ્ટ ધ્યાનમાં રાખજો. 3 વડે ને 3 ને 51 વડે ભાગશો તો પણ 17 આવશે. એટલે ઉભી ધ્યાન રાખજો. એવી રીતે થઈ ગયા. એટલે કેટલા થશે બેટા? 17. ઓકે, તો જોશો કે સર અહીં 17 પણ છે ને અહીં બી 17 છે, બરાબર? તો આપણો જવાબ શું આવશે? 17 જવાબ આવશે. અને એટલે HCF શોધવાનું હતું. ઓકે, અને બીજી રીતે જુઓ, આ કહે છે બંનેઓને ભાગતા શેષ 5 મળે છે. તો જો હમણાં 51 ને લઈ લો અને 17 વડે ભાગવાનો કરશો તો 17 × 5 85 થશે ને 85 ને પણ ભાગશો 17 વડે તો એ પણ ભાગાકાર થઈ જશે. 17 × 5 17 તાલી, અહીંયા તાલી આવશે. 17 તાલી 51 અને 17 × 5 85. આવી રીતે બી થઈ ગયું. બીજી વસ્તુ, ચલો હમણાં ઓપ્શન એ ચેક કરવાનો વારો છે. 15. જો બેટા આપણે જે જવાબ મળ્યા હતા, આપણે આ સવાલના જવાબ આવેલા, ચલો 15 વડે ભાગશો. સર 15 વડે ભાગશો તો આ તો ભાગાકાર થશે જ નહીં, કેમ કે 5 ના ઘડિયામાં કોઈ દિવસ 1 આવતો નથી છેલ્લી સંખ્યા. સર આ કદાચ ભાગાકાર થઈ જાય, ડઝન્ટ મેટર. બંને સંખ્યા શું થવું જોઈએ? પૂર્ણાંકમાં ભાગાકાર થવું જોઈએ. એટલે એ ફેલ થઈ ગયું, 15 ફેલ થયા, સોરી. ઓકે, સો શું કરશું આપણે? તો અહીં આપણે ચલો 51 છે અને 85 છે તો 11 ને ભાગશો તો સર 11 ના ઘડિયામાં કોઈ દિવસ 51 નહીં આવે, 85 ના ઘડિયામાં પણ 11 ના ઘડિયામાં કોઈ દિવસ 85 બી નહીં, એટલે આ પણ રિજેક્ટ થાય છે, આ પણ રિજેક્ટ થયું. એવી રીતે 13 વડે કરશો તો એકાદ સંખ્યા કદાચ થઈ જાય, બરાબર? તો એવી રીતે ઓપ્શન ચેક કરજો અને જવાબ તમને મળશે. એટલે બે રીતે જવાબ મેં કરાવી દીધા છે બેટા. સો કઈ નહીં, ચલો એને ઇરેઝ કરીશું. ઓકે, સો ધ્યાન રાખજો, આ પણ ઓપ્શન ખોટું, આવી રીતે આ લોકોને પણ ખોટું કરી શકશો અહીંયા મૂકીને બેટા. તો ધ્યાન રાખજો, હજુ ફાઇનલ એક્ઝામ બહુ વાર છે એટલે તૈયારી એવી રીતે જ કરો કે એક પણ MCQમાં માર્ક્સ કટ નહીં થવા જોઈએ. ઓકે, ચલો એવી મહત્તમ સંખ્યા શોધો. જો અહીં પણ મોટા કીધું, અહીં મહત્તમ કીધું છે, કઈ જ નહીં, જોઈશું આપણે. જેના વડે 70 અને 125 ને ભાગતા અનુક્રમે શેષ, જ્યારે બી શેષની વાત આવે પૂર્ણ સંખ્યામાંથી, આપેલ સંખ્યામાંથી આને બાદ કરો અને આ સંખ્યામાંથી, ઓકે આ બાજુ નથી, એ આ બાજુ છે, એટલે 70 માંથી 5 ને બાદ કરો, 125 માંથી 8 ને બાદ કરો, પછી એની ચર્ચા આગળ કરીશું. ઓકે, ક્વેશ્ચન નંબર 7 શું કે છે? 70 છે એક સંખ્યા ને એક સંખ્યા છે 125. શું કે છે? ભાગતા શેષ મળે છે. શેષ મળશે એટલે બેટા એને બાદ બાકી કરવામાં જ આવશે. એટલે ધ્યાન, પહેલામાં શું કરશે? પહેલામાં 5 બાદ બાકી થશે ને બીજી સંખ્યામાં 8 બાદ બાકી થશે. એટલે 70 માંથી 5 જશે તો કેટલા મળશે? એટલે 65 મળશે બેટા.
અને આના વાત કરશો તો 117 મળશે. ઓકે, ચલો આ અહીંયા સુધી એકદમ ઇઝીલી ક્લિયર થયા. જ્યારે પણ શેષ કે અહીંયા બી શેષ કીધું, અહીંયા બી શેષ કીધું, એટલે આમાંથી બાદબાકી કરવાના, પછી જ દાખલાને વિચારવાનું બેટા. ઓકે, યસ સર, કોન્સેપ્ટ ક્લિયર. ચલો ઓકે, આ થઈ ગયા. ઓકે, હમણાં 65 ના અવયવ પાડી દો. 65 ના અવયવ પાડશો તો શું થશે બેટા? 13 5 65. છેલ્લી સંખ્યા 5 છે તો 100% 5 વડે ભાગાકાર જશે, એટલે 5 વડે કરી દેશો તો 5 ને 65 અને 5 વડે ભાગશો તો 13 આવી જશે. ઓકે, ચલો અહીં છે 117. જો બેટા HCF હશે, જવાબ મોટા મોટી સંખ્યા એટલે HCF, હાઈએસ્ટ કોમન ફેક્ટર. હાઈએસ્ટ કોમન ફેક્ટર, હાઈએસ્ટ કોમન ફેક્ટર એટલે મહત્તમ સામાન્ય, F એટલે અવયવ. ઓકે, મહત્તમ સામાન્ય અવયવ. તો જો બેટા, ઓકે ચલો આ સમજાઈ ગયું. હજુ કહ્યું કેમ? જવાબ બેટા આ કોઈ દિવસ નહીં થશે, આ પણ કોઈ દિવસ નહીં થશે, કાં તો જવાબ આ થશે કાં તો આ થશે. ઓકે, પણ હજુ સમજીશું. ઓકે, ચલો આ થઈ ગયા. તો સર 17 ને શું થશે? 13 પચ્છમ 13 નવમ શું આવશે બેટા? 13 નવમ 117. તો 13 અહીંયા બંનેમાં દેખાય છે. તો સર બંનેમાં તે દેખાય એટલે જવાબ તો મળી ગયો. બીજી રીતે સર જો આપણું જવાબ આ બે સંખ્યાએ મળ્યા 65 ને 170, HCF ની વાત કરશો તો શું હતું બેટા? HCF નો કેસ કે સર જ્યારે HCF હોય એ સંખ્યા A અને B બંનેને HCF ભાગશે. HCF નો જવાબ એટલે આપણો જવાબ શું છે બેટા? 65 છે ને 170 છે. તો ધ્યાન રાખજો 65 અને 170 ને શું થવું જોઈએ? 13 ભાગવો જોઈએ. તો જોઈ લો 13 પચમ 65 ને 13 નવમ 170. ઓકે, ચલો ફરીથી 65 અને 170 લખશો, એને 65 વડે ભાગજો. બીજો ઓપ્શન લેવો, 65 ને 65 ભાગાકાર થાય પણ 65 ના ઘડિયામાં 170 નહીં આવશે, કેમ કે એનો ડબલ અલગ આવશે. 6 દુ 12 એક વધારે થઈ જશે, નહીં આવશે. સર 875 કોઈ દિવસ એનો જવાબ થશે નહીં, કેમ કે મોટી સંખ્યા થશે જ નહીં. મોટી સંખ્યા તો એલસીએમ થાય છે, તો આ જવાબ એમને એમ જ કેન્સલ થાય છે. આઈ હોપ કે તમને બહુ સારી રીતે સમજ પડતી હશે બેટા, અને કમેન્ટ કરીને કરજો ને જાણ કરજો કે નહીં સર તમારે ભણવામાં મજા આવતી છે ને કોન્સેપ્ટ એકદમ ક્લિયર થાય છે કે ખોટું કોઈ દિવસ નહીં થશે. આપણે ઓપ્શન ચેક કરી શકશો ઓન ધ સ્પોટ. ઓકે, હા સ્પીડ ઉપર કામ કરો. જો 3-4 મહિના છે, દરેક ટાઈપનો કોઈ પણ પ્રશ્નપત્રનો સોલ્યુશન જોતો હોય તમે મને મોકલો. સર આ ચોપડામાંથી કરાવજો કે ગમે તે હોય એ બધા કરાવીશું આપણે, અને કોન્સેપ્ટ અને બંનેમાં બબ્બે મેથડથી કરાવીશું બેટા. ઓકે, સો ધ્યાન રાખજો. આ બધા ઓપ્શન નીકળી ગયા. આજ આપણે સાચું જવાબ આવતું છે, અને બી ધ્યાન રાખજો આ પણ નહીં થશે. ઓકે, ચલો આવી રીતે જવાબ તો આપણે જોતા જ નથી, આવી જ જાય છે બધામાં. જોઈ લઈશું. આમાં 13 છે, સી ના સોરી છઠ્ઠા ના 17 છે, 17 છે, સી ના 24 છે, એટલે જોવાનું જ નહીં હોય. ઓકે બેટા, ચલો ઓકે, બસ લાસ્ટ 8 9 10 11 12 હોય છે બેટા. ચલો એને કરીશું. શું કહે છે? બે ધન પૂર્ણાંકો A અને B માટે HCF A B બરાબર 17 છે, અને લસ A, B બરાબર 565 હોય તો A ગુણ્યા B બરાબર ... શોધવાનું છે. જવાબમાં ઓપ્શન આટલા છે. જો બેટા આના જવાબ તો એકદમ ક્લિયર ખબર હોય છે. સર 10,000 ને 115 આવશે. શું આવશે? 10,000. કેમ ભાઈ આવું ચાલે છે? ઓકે, અહીંયા ચાલે છે. આ જ જવાબ આવશે. કેમ સર આવું કેમ કહો છો? કેમ? આપણે પહેલા ગણાવી દીધા છે. આ સવાલ જે તમારે જે પહેલા અપેક્ષિત હતું પ્રથમ પરીક્ષા માટે, એમાં આવા દાખલા હતા. સેમ આ જ દાખલો હતો, એટલે યાદ જ રહી જાય બેટા. તો એવી રીતે તમે એવી પ્રેક્ટિસ કરો કે તમને બી સવાલનો જવાબ યાદ જ રહી જશે. તમે જો 2 વખત 3 વખત પ્રેક્ટિસ કરશો 100% તમને જવાબ યાદ રહેશે. છતાં પણ આપણે કરીશું. ચલો ક્વેશ્ચન નંબર 8 છે. યસ 8. શું કે છે? બે સંખ્યાઓ. તો બે સંખ્યાનો કોન્સેપ્ટ શું હોય છે બેટા? A ગુણ્યા B બરાબર. અહીં ખબર છે સર કે હંમેશા જો કૌંસમાં વસ્તુ આપે A ગુણ્યા B હોય છે. A ગુણ્યા B બરાબર. તો અહીં A ગુણ્યા B બરાબર કયો સૂત્ર છે? A ગુણ્યા B બરાબર HCF ગુણ્યા LCM. એના માટે મેં શોર્ટકટ શું લાવેલો છે બેટા? તો ખબર છે અબ હમ લડેંગે. એટલે HCF નો ખાલી H લીધું છે બેટા, LCM નો ખાલી L લીધું છે. અબ AB થી અબ
હમ લડેંગે 100 માંથી 100 લાવવા માટે આપણે પૂરા પ્રયત્ન કરીશું કે 100 માંથી 100 જ આવશે બોર્ડની પરીક્ષામાં. ઓકે, ને જે તમારે કોન્ફિડન્સ કઈમાં લાગતો હોય લોચા તો બને મેસેજ કરી શકશો બેટા. ચલો તો આવું છે. ચલો અહીં કે છે ગુસ એટલે એસસી ઓફ a, b બરાબર શું કહે છે બેટા 17. એવી રીતે એલસીએમ ની વાત કરશે તો એલસીએમ લસ એટલે a, b બરાબર શું છે 5 9 5 હશે કદાચ. યસ. ઓકે, તો એ બી શોધવાનું છે. તો આપણો સવાલ શું હોય છે બેટા? તો બસ a ગુણ્યા b બરાબર HCF ગુણ્યા HCM બધી વસ્તુઓ મૂકો. HCF ની જગ્યા શું મૂકશો બેટા? 17. કેમ? HCF ની કિંમત અહીં 17 આપી છે તો અહીં આવશે 17. LCM તો LCM ની જગ્યા શું છે બેટા? તો બસ 595. a ગુણ્યા b એટલે ab બરાબર બસ લેફ્ટ હેન્ડ રાઈટ હેન્ડ એટલે જમણી બાજુ ડાબી બાજુ ક્યારે બરાબર થાય? જ્યારે આ બેનો ગુણાકાર હંમેશા કેટલું આવશે? તો કરી દેજો 10,115 કરજો, ગુણાકાર કરજો બેટા. એમાં ગુણાકાર હું શીખવતો નથી. ઓકે, રાઈટ છે. બીજી વસ્તુ ચલો આ એક રીતે આપણે થઈ ગયું જવાબ. આ આન્સર ગુણાકાર કરશો એટલે આવી જશે. ચલો એને ઇરેજ કરું છું. ઓકે, જો શોર્ટકટમાં લખી જલ્દી કરીશું. એટલે HCF a, b બરાબર શું હોય છે બેટા? 17. અને LCM બરાબર LCM a, b બરાબર છે 595. ઓકે, તો જો LCM તો બંનેનો ગુણાકાર આ બંને સંખ્યા લઈ લો. જો બેટા આ જવાબ હશે ને તો 10,150 છે. ઓકે, 10,150 તો 17 વડે ભાગજો. કેમ? HCF બંને સવાલોને ભાગશે ને બેટા. આપણું કોન્સેપ્ટ શું હતું? HCF જો હોય છે એ a અને b ને પૂર્ણાંક સંખ્યામાં ભાગશે. શું ભાગશે બેટા? પૂર્ણાંક. ભાગાકાર તો ગમે તે થાય. ઓકે, તો શું થશે? ઓકે, a લઈ લીધું. HCF કેટલો છે? 17 છે. તો અહીં AB બંનેના જવાબ છે. AB એટલે ગુણાકારમાં જ આવશે. તો કોઈ દિવસ જો આ કેમ એમ જ કેન્સલ થશે બેટા? કેમ કે A અને B નો ગુણાકાર કરશો તો આનથી મોટી સંખ્યા તો આવશે ને આવશે. એટલે 10,000 બધા છે એટલે 10,000 હોવાના ચાન્સીસ વધારે છે બેટા. જે ગપ્પા મારે છે એના માટે બી હું સમજાવું છું ટ્રીક. જો તમને આવા ક્વેશ્ચન જો કદાચ નહીં સમજાય બોર્ડમાં, તમે આવી રીતે બી કરી શકશો. A અને B નો જવાબ હંમેશા શું થશે બેટા? થોડુંક પાણી લઈ લેજો બેટા. થોડુંક સારી રીતે જોરથી અડાઈને ભણાવીએ છીએ એટલે થોડુંક જો બેટા. કેમ કે બે સંખ્યાના ગુણાકાર એટલે 17 ગુણ્યા 595 નો ગુણાકાર હંમેશા શું થશે બેટા? એનાથી મોટી સંખ્યા આવશે. તો આ તો એકદમ જ રિજેક્ટ થાય છે. આ 3 માંથી ઓપ્શન થાય તો 3 સંખ્યાને 17 વડે ભાગો, આને બી 17 વડે ભાગો, આને બી 17 વડે ભાગો, આને બી 17 વડે ભાગી તો જવાબ 100% આવી જશે. ઓકે, કેમ? જો ભાગાકાર થઈ જાય, જો સપોઝ આ લખ્યા બેટા, પછી લખું છું 10,115 વડે 17 વડે ભાગી દો. કેમ કે બેટા છેલ્લે 5 છે તો આ સંખ્યા વડે જો ભાગવાનો ટ્રાય કરશો બધામાં 5 છે, 0 છે, 5 છે, 5 છે, ભાગાકાર થશે. પણ આ તો છે જ ભલે પણ નહીં થશે કેમ કે બે સંખ્યાનો ગુણાકાર એનાથી મોટો. એટલે તમારે 17 વડે ભાગીને ચેક કરજો અને 10,155. ઓકે, તો 17 વડે ભાગશો તો બેટા 100% આ ભાગાકાર નહીં થશે. આ સંખ્યા વડે જ ભાગાકાર થશે, આ પણ નહીં થશે. રાઈટ? જોઈએ તો તમે મોબાઈલમાં કરીને જોઈ શકશો ને 100% આ ટ્રીક એકદમ કામ કરશે સારી રીતે. ઓકે, તો બે મેથડ આમાં બી કરી દીધું છે બેટા. ચલો એને ઇરેજ કરું છું. ક્વેશ્ચન નંબર 9 કે છે અસમય સંખ્યા નથી. ચલો આમાંથી ચેક કરવાના છે બધાને લઈને એનો પોસ્ટ આપણે
અનલોક કરીશું 15 અને 25 અને 35. અસમય શું હોય છે એની પહેલા તમને એ જ ખબર હોવી જોઈએ કે અસમય શું છે. અસમય સંખ્યા એવી સંખ્યા છે જેનો વર્ગમૂળ દશાંશમાં નીકળતો હોય. એવું નહીં કહેતા કે વર્ગમૂળ નહીં નીકળે. હા, વર્ગમૂળ નહીં નીકળશે. જેમ કે 5 નો વર્ગમૂળ શેમાં નીકળે? નહીં નીકળે એવો દિવસ કોઈ દિવસ કહેતા જ નહીં બેટા. નીકળે છે પણ દશાંશમાં આવતો હોય છે. દશાંશમાં આવતો હશે બેટા, કેમ કે 5 પૂર્ણાંક નો દશાંશમાં આવશે એટલે આ દશાંશમાં આવશે એટલે એ જવાબ થશે જ નહીં. 15 નો અવયવ પાડો તો 3 ગુણ્યા 5. જો 3 નો પણ જવાબ 3 નો પણ વર્ગમૂળ નહીં નીકળી શકે ને 5 નો બી નહીં નીકળી શકે એટલે આ દશાંશમાં આવશે એટલે આ પણ જવાબ નહીં થશે. 25 નો અવયવ પાડશો તો શું થશે? 5 ગુણ્યા 5. બંનેની જોડ બને છે 5 × 5 = 25. 25 નો વર્ગમૂળ ખ્યાલ હશે 5 છે એટલે આ ધ્યાન રાખો. ચલો છેલ્લે ઓપ્શનને ચેક કરીશું. 35. 35 નો અવયવ પાડશો તો 5 ગુણ્યા 7. 7 × 5 = 35. 5 નો વર્ગમૂળ કેમ અહીંયા દશાંશમાં હતો અહીંયા બી દશાંશમાં જ આવશે. 7 નો તો નીકળતો જ નથી એટલે જવાબ શું હશે? 100% 5. સોરી ક્યાં ગયા? સી ઓપ્શન એટલે વર્ગમૂળમાં 25. કેમ? એ અસમય નથી, સમય સંખ્યા છે. કેમ? વર્ગમૂળમાંથી બહાર આવી જાય એને શું કહેવાય? સમય. વર્ગમૂળમાંથી બહાર નીકળી ગયા એટલે સમય. આ બધા વર્ગમૂળમાંથી બહાર નહીં નીકળશે. નીકળશે તો દશાંશમાં નીકળશે એટલે એ જવાબ શું થશે? અસમય થશે. ઓકે, ચલો ક્લિયર. આ તો હાવ ઈઝી દાખલા હતા બેટા, એટલે ધ્યાન રાખજો. ઓકે, પછી ક્વેશ્ચન નંબર 10 શું કે છે? √2 અને √3 વચ્ચે આપેલ સમય સંખ્યા નથી. શું કે છે? સમય સંખ્યા નથી. સમય સંખ્યા નથી એટલે અસમય. સમય સંખ્યા નથી એટલે બેટા સમય સંખ્યા નથી એટલે અસમય હોવું જોઈએ. ઓકે ઓકે, સો જો બેટા પહેલી વસ્તુ વર્ગમૂળ 2 નો વર્ગમૂળ શોધવા જશો તો કદાચ જો તમે યાદ રાખી લો. કેમ કે વર્ગમૂળમાં 2 અને વર્ગમૂળમાં 3 નો જે યુઝ છે એ તમારે 13મા ચેપ્ટર નહીં 12મા ચેપ્ટર પુષ્પળ અને ગણફળમાં થાય છે અને એના પહેલા 11મા ચેપ્ટર છે એમાં પણ થતું હોય છે બેટા. તો આ તમારે વર્ગમૂળમાં 2 અને 3 નો જવાબ તમને ખ્યાલ હોવો જોઈએ. રાઈટ છે બેટા? તો એને ખાસ ધ્યાન રાખજો. તો જો હું અહીં લખી દઉં છું તે તમે યાદ કરી લેજો. આના જે જવાબ હોય છે બેટા 1.41 હોય છે. દશાંશના આગળ આવશે પણ આપણે 2 સંખ્યા સુધી લીધી છે એટલે ખાસ ધ્યાન રાખજો. વર્ગમૂળ 2 નો જવાબ શું આવશે બેટા? 1.41 અને આનો જવાબ આવશે 1.71. આ તમારે યાદ રાખવા જ પડશે. કેમ? કેમ કે 11મા ચેપ્ટર અને 12મા ચેપ્ટરમાં બંનેમાં આ વસ્તુનો યુઝ થશે. એટલે ધ્યાન રાખજો, યાદ કરી લો, ગોખી જ લો. ઓકે, તો બસ જો તમને આ આવડતું હોય તો હાવ સહેલામાં સહેલો દાખલો થઈ જાય. 1.71, 1.41 અને 71. તો જુઓ આ જો દેખાય છે સર, આ એના પહેલાની સંખ્યા છે એટલે તો આ આવશે જ નહીં. 155 હોઈ શકે, 1.5 હોઈ શકે, 1.6 1.6 પણ હોઈ શકે. તો જો બેટા ઓકે, તો 41 પછી છે 50. આ 3 હોઈ શકશે. આ હોઈ શકે, આ પણ હોઈ શકે, આ પણ હોઈ શકે. કેમ? જો 41 ને 71 141 પછી જ આવે 50. જો કશું નથી એટલે 50 સમજો. 1.50 એટલે 50, અહીં 60. તો જો 41 થી 71 છે તો સર 41 થી 50 આવી જશે, 55 ની અંદર આવશે, 60 પણ એની અંદર જ આવશે. આ નથી આવશે તો જવાબ શું થશે બેટા? 1.3 એનો સાચો. આ બધા જવાબ છે તો જવાબ કયો નહીં થશે? તો બસ આ એનો જવાબ છે બેટા. તો એટલે ધ્યાન રાખજો. સમજો? આ બધા જવાબ છે. હોઈ શકે. કેમ? કેમ કે કોઈ પણ 2 સંખ્યા વચ્ચે અનંત સમય સંખ્યા કા અસમય સંખ્યા આવતી હોય છે. શું? આ 9માનો કોન્સેપ્ટ છે બેટા. કોઈ પણ 2 સંખ્યાની વચ્ચે અનંત અસમય કા સમય સંખ્યા આવતી હોય છે. એટલું ધ્યાન રાખજો. આ MCQ માં પૂછાય છે 9મામાં. એટલે જો 9માનો કોન્સેપ્ટ ખ્યાલ હોય તો તમારે આ બધા ત્રણે ખોટા કરી દેશો. રાઈટ છે બેટા? ચલો. અને આ 1.13 જે છે આ 2 ની વચ્ચે આવતું પણ નથી. બરાબર? કેમ કે બધી આવે છે, આ જ આવતું નથી એટલે આ એવી રીતે જવાબ આપણે થશે. તો સ્ક્રીનશોટ લઈ લેજો. એટલે શું જવાબ આવશે બેટા? 1.3. રાઈટ? ચલો સ્ક્રીનશોટ લઈ લેજો.
ક્વેશ્ચન નંબર 11 શું કહે છે? જેને 1 થી 10 સુધી પૂર્ણાંક વડે નિશેષ ભાગી શકાય એવા ન્યૂનતમ ધન પૂર્ણાંક શોધો ડેશ. ઓકે, આ ક્વેશ્ચન પણ 100% આપણે પ્રથમ પરીક્ષાના જે મેં વિડીયો બનાવ્યા એમાં હતા જ, તો જવાબ તો મને ખ્યાલ જ છે, આજ આવી જશે બેટા. ચલો એને ચેક કરશું. શું કે છે? એવી મોટા મોટા ન્યૂનતમ એટલે ઓછામાં ઓછી, પણ જવાબ શું આવે? મોટા મોટી આવે બેટા. સો જો બેટા કઈ નહીં, જો નહીં સમજાય તો બીજી રીતે સમજો. 1 થી 10 સુધી ચલો લખો. 1 2 3 4 5 6 7 8 9 અને 10. ઓકે, એમાં કઈ સંખ્યા રહેશે કે જેના તે વડે ભાગશો? તો જો બેટા અહીં જો 10 લેશો તો 10 ને 1 વડે ભાગશો, ભાગાશે? યસ સર, ભાગાઈ જશે. 10 એકુ 10, 2 વડે કરશો 2 પચમ 10. ઓકે, 3 વડે ભાગશો, 3 વડે ભાગાકાર થશે જ નહીં, એટલે 10 રિજેક્ટ થયા. બરાબર. ચલો હમણાં 10 રિજેક્ટ થઈ ગયા. ઓકે, પછી 100 લઈ લો. ઓકે, કેમ કે એને ગણવા જશો ને તો બહુ લાંબી પ્રોસેસ છે, એ પણ કરાવીશ, એ પણ સમજાવીશ, પણ બહુ લાંબી પ્રક્રિયા છે એટલે કરતા જ નહીં એને. ઓકે, ઓપ્શન ઉચકીને ચેક કરજો. તો જો સર ફરીથી 1 વડે ભાગાકાર થાય સર, યસ. 2 વડે પણ ભાગાકાર, પણ 3 વડે ભાગાકાર નહીં થાય, દશાંશમાં આવતું થશે, એટલે સર આ પણ રિજેક્ટ. એટલે આ પણ રિજેક્ટ. 1 મિનિટ. ઓકે, આ પણ રિજેક્ટ. ચલો 504. ઓકે, 1 વડે ભાગશો તો ભાગાકાર થશે જ. 1 વડે દુનિયાની દરેક સંખ્યા એટલે 1 ને છોડીને જો. 2 વડે ભાગશો તો 2 વડે ભાગાકાર, કેમ કે છેલ્લી સંખ્યા એકમની છે. 5 અને 4 9, તો 3 વડે 100% ભાગાકાર થશે જ. ચલો 5 વડે ભાગાકાર કરવા જશો તો સર છેલ્લે એવી સંખ્યા જેમાં 0 અને 5 હોય તે જ સંખ્યા 5 વડે ભાગાકાર થાય છે. સર લાસ્ટ સંખ્યા 4 છે, એટલે આ 5 વડે જવાબ કેન્સલ થઈ ગયા. જો આમાં છેલ્લી સંખ્યા 0 છે, એટલે બેટા જો બેટા 2 વડે તો ભાગાકાર થશે, 1 ને છોડી દો. 2 4 6 8 અને 10, જે સંખ્યામાં છેલ્લી સંખ્યા 0 હશે, જો 2 4 6 8 10 હોય ને, તે દુનિયાની દરેક સંખ્યા 2 વડે ભાગાકાર થાય. તો 2 છે, 4 છે, 6 છે, 8 છે, 10 છે, એટલે આ બધાને 2 વડે ભાગાકાર તો થશે ને થશે ને થશે જ. ઓકે, જો ધ્યાન રાખજો. ઓકે સર, હમણાં 1 તો 3 થી કરો. 3 તો જુઓ 3 નો નિયમ શું હોય છે સર? બંને સંખ્યાને બધા સંખ્યાનો સરવાળો કરી જો. તો જો 2 ને 2 કેટલા થશે? 4, 4 ને 5 9. 3 ના ઘડિયામાં 9 આવે છે, એટલે 3 વડે ભાગાકાર થશે જ. 9 નો પણ એ જ નિયમ હોય છે બેટા, કે જો બધી સંખ્યાનો સરવાળો થાય તો 9 વડે પણ ભાગાકાર થશે. કેમ કે 9 પોતે જ 3 વડે ભાગાકાર થાય છે. 9. ઓકે, એટલે 9 પણ નીકળી ગયું. ઓકે, 5 નો નિયમ શું છે? છેલ્લી સંખ્યા 0 હોય તો 100% 5 વડે ભાગાકાર થશે. ઓકે, તો એની જવાબ શું છે બેટા? 25 20. એટલે 5 છે બેટા, 0 છે એટલે ભાગાકાર તો થશે ને થશે સર. યસ, ચલો 5 પર નીકળી ગયું. છેલ્લે શું બચે છે? 7. 7 વડે ચેક કરી શકો છો બેટા. બરાબર, તો સમજી લેજો, જો બધાથી થશે તો એ 100% એના 7 થી ભાગાકાર થશે. ઓકે, ચલો આ એક મેથડ સમજાઈ ગયું હશે. આઈ હોપ્સ ક્લિયર છે. બીજી રીત હું ખાલી સમજાવીશ, કેમ કે બહુ લાંબી પ્રોસેસ છે બેટા. જો એની એસસીએફ ની વાત કરીએ તો શું કરવાનું? 1 2 3 4 5 6 7 8 9 અને 10. એના અવયવ પાડશો, 1 જ આવશે. 2 નો અવયવ 2 હોય છે, 3 નો 43 9, 4 ને 2 દુ 4, 5 નો 5 જ આવશે, 6 ને 2 અને 3 આવશે 7, 7 ના 7 જ આવશે, 8 ને 2 ની ઘાત 4 આવશે, સોરી 2 દુ 4 દુ 8, 2 ની ઘાત 3 આવશે, 9 ને 43 3 દુ 9, 2 ગુણ્યા 5. એટલે બધી અલગ અલગ સંખ્યા કઈ છે? તો જો લખશો 2 3 5 પછી 7 પછી 2 આવી ગયું છે, 3 આવી ગયું છે, 2 5 આવી ગયા છે. એલસીએમ લેતી ફેરી શું કરવામાં આવશે? મોટામાં મોટી સંખ્યા એસસીએફ જ એનો જવાબ આવશે. તો જો બેટા 2 ની ઘાત કેવી છે બેટા? 2 ની મોટા મોટી ઘાત કેટલી છે? 3. તો 2 ની ઘાત 3, એટલે અહીંથી આ નીકળી જશે, આ નીકળી જશે, આહો નીકળી ગયું. ઓકે, ચલો 3 ની ઘાત જોશો, 3 જોઈએ છે. 3 ને મોટા મોટી ઘાત છે કઈ? સોરી,
ઓકે ઓકે, આ મિસ્ટેક છે બેટા. અહીં 3 તાલી 1 જ આવશે. ઓકે, 3 ની 1 ઘાત, 3 ની 2 ઘાત, એટલે 3 ની 2 ઘાત આવશે જવાબ. તો આ પણ નીકળી ગયું અને આ પણ નીકળી ગયું. ઓકે, ચલો આ પણ નીકળી ગયું છે બેટા. ઓકે, 5 ને જોશું. છેલ્લે 5 છે તો સર 5 ના મોટા મોટી ઘાત કેટલી છે? અહીં બી 5 ની 1 ઘાત, 5 ની 1 ઘાત, એટલે 1 જ ઘાત આવશે. એટલે આ પણ ઉડી જશે, આ પણ ઉડી જશે. ઓકે, 2 અને 3, જો 2 અને 3 આવી ગયા છે, 2 અહીં આવી ગયા, 3 આવી ગયા છે, એટલે છોડી દો. 7 7 એક વખત આવી ગયું છે, એટલે બસ આ બધાને શું કરશો? આવી ગયું તો જો 3 3 2 તાલે 2 દુ 8 થશે, 9 થશે, 5 થશે, 7. જો 8 પચમ 40 ગુણ્યા 9 કરો ગુણ્યા 7 કરો, 9 ચૌક 36, 360, પછી 7 વડે ગુણી દો. 0 6 સતમ 6 સતમ 42 ને 2 વધી 4, 7 તાલી 21, 21 ને 4 25. જો આવી ગયો જવાબ. બસ આવી રીતે પણ શોધી શકશો, પણ મોટી પ્રોસેસ છે, ટાઈમ કન્ઝ્યુમ વધારે કરશે બેટા, એટલે ખાસ ધ્યાન રાખજો. ચલો, પણ ગણાઈ દીધા છે. તમને જે બે મેથડમાંથી ગમતું હોય એ કરજો ને કમેન્ટ જરૂરથી કરજો કે સર યસ સર મજા આવી તમારી સાથે ઘણી ભણીને, સ્ટેન્ડર્ડ મેથ્સ ભણીને. આપણે બેઝિક કરતા ઈઝી કરાવી દઈશું બેટા, એટલી પ્રેક્ટિસ કરાવીશું. ચલો, બે ધન પૂર્ણાંકો એ અને બી માટે એ બરાબર, ચલો એ છે કઈ કહે છે બેટા? x અને y ની ઘાત 2, બી x ની ઘાત 2 y ની ઘાત 1 જ હોય તો જ્યાં x અને y અવિભાજ્ય છે ગુસાઅ શોધો. ગુસાઅ એટલે HCF ની વાત કરશે બેટા. HCF a, b બરાબર શું થશે? જે મેં કોન્સેપ્ટ કર્યા એના પરથી આ તમને દાખલા થઈ જ જશે, ડાયરેક્ટલી થઈ જશે. શું હતું કોન્સેપ્ટ? HCF શું હોય છે બેટા? મોટા મોટી ઘાત. HCF સોરી જો બેટા અહીંયા લખી દઉં છું. HCF જોતી ફેરી હંમેશા ઘાત નાનીમાં નાની, નીચે તીર બતાવે છે એટલે નાનામાં નાની ઘાત, અને LCM જ્યારે પણ જોશો તો હંમેશા ઘાત કેવી હશે? મોટા મોટી. આ કોન્સેપ્ટ લખી લો એક જગ્યા, જ્યારે આ ચેપ્ટર ભણતા હોય ને આ ચેપ્ટરના ઉપર જ લખી દેવાનું LCM HCF નો રૂલ્સ. જ્યારે આ ચેપ્ટર ભણો ચોપડામાં લખજો, કેમ દર વખતે તમે ચોપડામાંથી રિવિઝન કરવાના છો, એટલે ચોપડામાં બધા રૂલ્સ લખી દેજો. આ ચેપ્ટરનો રિવિઝન કરો ને એ ચોપડામાં લખી દો. ફાઇનલ એક્ઝામની ફૂલ તૈયારી, ને તમારે સ્કૂલની N1 એક્ઝામની બી તૈયારી થશે બેટા. ચલો, સો અહીં HCF શું થશે? ઘાત ઓછામાં ઓછી. તો અહીં ઘાત x ની કશું નથી, y ની અહીંયા કશું નથી, તો શું લખશો સર? બંનેમાં પહેલા કોમન જોઈ લો. બંનેમાં કોમન છે, c એટલે કોમન, c એટલે કોમન. કોમન તો સર x પણ છે, y પણ છે, બંનેમાં આવે છે એટલે બંનેમાં કોમન x પણ છે, y પણ છે. ઓકે, HCF જોતી ફેરી શું કીધું? ઘાત પાવર છે ઓછામાં ઓછું થવું જોઈએ. ઘાત ઓછામાં ઓછું, અહીં પાવર શું છે? મોટા મોટી સંખ્યા. x ની 1 ઘાત, ઓકે, y ની પણ 1 ઘાત, એટલે આ જવાબ થઈ ગયા. બસ બીજું કોન્સેપ્ટ સમજાવો. આ જવાબ છે, જોઈએ x y x 2 ઘાત 2 ઘાત 1 નહીં આવશે xy. ઓકે, ચલો હમણાં ઓપ્શન ને મૂકીશું. જો ઓપ્શન એનો ગુસા છે ને, તો જે સંખ્યાઓ છે પહેલા સંખ્યાને જ લઈને બધાને ભાગાકાર કરો. શું થશે? x અને y ને વડે ભાગશો તો સર આ x તો x ઉડી ગયા, પણ y ઉડશે નહીં, કેમ કે અહીં નીચે એક y બચી જાય છે, એટલે બચી ગયું એટલે દશાંશમાં થઈ જશે, એટલે આ તો થશે જ નહીં. રાઈટ, આ ઓપ્શન રિજેક્ટ. ચલો, x સવાલ શું છે? આપણે કઈ લીધું છે બેટા? x ની ઘાત 2, કોઈ પણ લઈ લેજો. x ની ઘાત 2, અહીંયા આપણે b લીધી છે, તો શું થશે? HCF બંનેને ભાગાકાર કરશે ને. HCF જે હોય છે બેટા, આપેલ a અને b બંને સંખ્યાને ભાગાકાર કરશે તો જવાબ સાચું છે. તો કોઈ બી સંખ્યા a લઈ લો કે b લઈ લો, બંનેમાંથી કોઈને બધાને ભાગી દે તો ચેક કરજો. જો બધાને ભાગી દો, બીજી વખત બી ચેક કરવી પડશે, અને હું કહી બીજી રીત બી સમજાવીશ. 2 3 રીત સમજાવી દેવા આની. અમુક દાખલામાં બી મને બીજી રીત આવશે, પણ વિડીયો વધારે લાંબુ બની એટલે કરાવતો જ નથી. ચલો, ઓકે, આ x નો વર્ગ y ને કરી દેશો તો જો આ તો ઉડી જશે બેઠું, તો અહીંયા બીજો બી ચેક કરવા પડશે. જો શું છે? બીજું છે x અને y ની 2 ઘાત. જ્યારે આને કરશો તો જુઓ, y તો y ઉડી ગયા, અહીં ઉપર બચશે તે ચાલશે, અહીં x બચી ગયા, નીચે x બચે છે, અહીં y બચે છે ઉપર, તો આ ભાગાકાર થશે જ નહીં, એટલે આ પણ રિજેક્ટ થશે. ઓકે, 1 વડે ભાગશો તો અહીં 1 પણ જવાબ છે બેટા. કેમ? જો આને હું ઇરેજ કરું છું બેટા. કેમ કે x y નો વર્ગ અને x ની ઘાત 2,
વાય. તો એક વડે ભાગશો તો સર યસ સર એ તો જવાબ છે. એક વડે તો પૂર્ણાંકમાં ભાગાકાર થઈ જાય, કેમ કે એકના દુનિયાની દરેક સંખ્યાને ભાગાકાર થાય, તો આ પણ જવાબ તો છે જ. ચલો બીજું ચેક કરી લેશું. એક્સ. ઓકે, આ તો થઈ ગયા. ચલો એને હું રિજેક્ટ કેન્સલ કરું છું. ઓકે, અહીં જવાબ શું છે આપણી પાસે? છેલ્લો ઓપ્શન એક્સ છે, વાય છે, એક્સ છે, વાય છે. તો એક્સ થી એક્સ ઉડી ગયા, વાય થી વાય ઉડી ગયો. શું બચ્યું છે? વાય. અહીં એક્સ થી એક્સ ઉડે છે, એક્સ બચશે, વાય થી વાય ઉડી ગયું, ખાલી વાય. તો જો બેટા, એટલે બે જવાબ છે, આ પણ જવાબ છે, આ પણ જવાબ છે. યસ, પણ શું કહેવાય છે? હાઈએસ્ટ કોમન, હાઈએસ્ટ મોટી સંખ્યા કઈ છે? એક્સ અને વાય છે. કેમ? એક તો દુનિયાની દરેકની સંખ્યા ભાગાકાર થયેલી. આ પણ રિજેક્ટ થશે ને જવાબ આ જ આવશે. અને એમ પણ કહી શકો બે જવાબ તો નહીં હશે, એટલે એક નહીં આવશે, નહીં આવશે. આપણે આ જૂન 2024 માં ઉજાય છે મોસ્ટ એમપી દાખલા છે. સો વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જેટલા પણ તમારા સ્ટુડન્ટ્સ હોય એ બધાને તમે ફોરવર્ડ કરો, અને પ્લીઝ ચેનલને મારે મોનેટાઈઝ કરાવો છે બેટા, તો જલ્દીથી જલ્દી તમે સબસ્ક્રાઇબ કરો. 1000 સબસ્ક્રાઇબર કરાવી દો, પછી આપણે શાંતિથી ચાલશે. જે જ સ્ટુડન્ટને ગમતું હશે વિડીયો લાઈક સબસ્ક્રાઇબ તો કરશે જ, પણ અત્યારે સપોર્ટ કરજો. તમારા ઘરમાં જેટલા બી મોબાઈલ હોય એના બધાથી મને સબસ્ક્રાઇબ કરો. 1000 જલ્દી આપણે કહીશું. લાઈવ લેક્ચર પણ લાવીશું બેટા આપણે. ઓકે, અને એ પણ 2 મેથડ 3 મેથડ કરીને. ચલો, થેન્ક યુ. મળીશું નેક્સ્ટ.